આવ્યા છે અમદાવાદ માટે, તો ત્યાં અમે 3 દિવસ ઉત્તરાયણ કરવા રોકાવાના છે. તો અમારા બધા ફ્રેન્ડ્સ ફેમિલી બધા ત્યાં આવવાના છે. અમે બહુ એન્જોય કરશું અને તમને નવા નવા વ્લોગ જોવા મળશે, તો તમે જરૂર જોજો. અને મમ્મી અત્યારથી જ શરૂઆત કરી દીધી છે આ ડાયનોસોર લઈને. આ ડાયનોસોર છે જે ઝાડને બી બહુ ગમે છે. ઝાડ પાસે બી આવો હતું પણ બિચારા ઉડી ગયું, માલું નહીં ઉડે. તો માહી અત્યારે થોડી ઊંઘમાંથી ઉઠી છે એટલે મૂડ બરાબર નથી. તો હવે આપણે મળીએ નાસ્તો કરવા ઊભું રહેશો ત્યારે. બાય. તમે આવી ગયું તું ક્યાં છે? દાલ બાટીમાં. ચાલો મારી લેટ્સ ગો. તો અત્યારે અમે આવ્યા છે હરિઓમ દાલ બાટીમાં ખાવા. તો અમારે બહુ દિવસથી ઈચ્છા હતી કે અમે તમને કાનુડો દેખાડીએ. તો હવે ચલો પહેલા અંદર જઈએ પછી તમને કાનુડો. તો ગાઈસ આ અમારા ઘરના એક મેમ્બર છે, સૌથી ક્યુટ અને સૌથી શાંત. તો આ છે કાનુડો અને હવે આને એકદમ ભાઈની જેમ રાખ્યો છે. તો હવે જોઈએ દાળ બાટી ક્યારે આવે છે. તો દાળ બાટી આવી ગઈ છે. તો અમે 180 પર પ્લેટ છે, તો અમે 2 પ્લેટ્સ મંગાવી છે અને મારા બા માટે જેમ મંગાવી છે કેમ કે ડુંગળી ખાતા નથી અને રેગ્યુલર છે. તો કેટલી ટેસ્ટી લાગે છે. મને નહીં દાલ બાટી ખાઈને નીકળી ગયા છે અમદાવાદની સફર પર. આ નેશનલ એક્સપ્રેસ હાઈવે છે, તો બધા એન્જોય કરજો. ગાઈસ અમે દાલ બાટી ખાઈને નીકળી ગયા છે. તો અત્યારે અમે અમદાવાદ સફર પર આવી ચૂક્યા છે. તો અત્યારે અમે પહોંચી ગયા છે હાઈવે પર. તો હાઈવે કેટલો મસ્ત છે બહાર. ક્યાં છે અમદાવાદમાં ફૂલ ટ્રાફિક છે જોવો.
પહોંચી ગયા છે અમદાવાદ. તો અમારા બધા ભાઈઓ આવી ચૂક્યા છે એમના ક્લાસીસથી અને અત્યારે એ લોકો ટેરેસ પર જાય છે. હું હમણાં ટેરેસ પર જવાની છું. હવે જેમ જેમ મારા બધા ભાઈઓ બહેનો ફિયા ને બધા આવતા રહેશે એવી રીતે હું તમને નવી વસ્તુઓ નવા ફોન કરાવીશ. તો મળીએ થોડી વાર પછી. તો ચલો આપણે